આપણા દેશની અંદર જબરજસ્ત તાકાત હોવા છતાંય આપણા દેશની આર્મીએ કોઈ દિવસ કોઈ વિદેશી કે કોઈ બીજા દેશોનો હુમલો ક્યારે સામેથી કર્યો નથી, ક્યારેય નહીં. આપણે સક્ષમ છીએ. આજુબાજુના ઘણા દેશો એવા છે કે આપણે એને મુઠ્ઠીમાં ચોરી નાખીએ એક સેકન્ડમાં, પરંતુ એવું કરતા નથી. શા માટે? કે આપણે સહિષ્ણુ પ્રજા છે, સહનશક્તિ કરવામાં માનીએ છીએ. આપણે અહીંયા પણ જોઈશું તમે કે અમુક જેલોમાં, અમુક વિસ્તારોમાં અમુક વ્યક્તિઓની ગુનાખોરની સંખ્યા વધારે હોય, તો જે ગુના નથી કરતા એ નબળા છે, ડરપોક છે, એવું નથી હોતું. પણ એ સહિષ્ણુ પ્રજા હોય છે, એને વિકાસમાં રસ હોય, પરિવારમાં રસ હોય, પોતાની જાત સાચવવામાં રસ હોય. એવી રીતે આપણા દેશની મહાનતા એ વિદેશી સત્તાઓ પણ જાણે છે. આજે છેલ્લા ઘણા સમયથી એટલા ઝડપથી આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે કે આપણે વિદેશ દુનિયાની 5 મહાન સત્તાઓ જે છે, ચીન, બ્રિટન, જાપાન, અમેરિકા, એની સાથે 6ઠ્ઠી મહાસત્તા તરીકે જોડાવાની આપણે તૈયારીમાં છીએ. આ બહુ નાની સૂની વાત નથી. મહાસત્તાની વ્યાખ્યા શું? મહાસત્તા એટલે એવી મહાસત્તા કે જે દેશને કોઈ પણ દેશ ઉપર લેશ માત્ર આધારિત રહેવું ન પડે, સોયથી માંડી અને વિમાન સુધીની વસ્તુ જાતે બનાવી શકે, પોતાનો દેશની પ્રજાનું પાલન પોષણ કરવા માટે દરેક ચીજ વસ્તુનું પોતાના દેશમાં ઉત્પાદન કરી શકે. આખી દુનિયા બહિષ્કાર કદાચ સંજોગોવશાત કરે તો પણ જીવન નિર્વાહ માટે મુશ્કેલી ન પડે એવું જીવન જીવી શકવાની જેમાં સત્તા હોય એને મહાસત્તા કહી શકાય. એવી મહાસત્તાઓ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. આ કોઈ નાની મોટી વાત નથી. આપણો આર્થિક વિકાસ પણ તમે જોઈ શકો છો. આપણે બધાને યાદ છે કે આજથી 25-50 વર્ષ પહેલા આપણા ખિસ્સામાં 10 કે 15 રૂપિયા નહોતો, ન હોય એવી સ્થિતિ હતી. આજે સામાન્ય મજૂર હશે તો એની પાસે બાઇક હશે, એની પાસે મોબાઈલ હશે, અને એના પાકીટમાં તમે જુઓ તો 2 ગુલાબી નોટ તો 100% નીકળે. આ આર્થિક વિકાસ જ કે સરકારશ્રી દ્વારા રાજ્યની તમામ જેલોમાં આવા સુધારાત્મક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો થાય છે. હું સાબરમતી જેલમાં આવ્યો હતો, બાબાજી સાહેબ અમારી સાથે હતા. ત્યાં તો વારંવાર મહિનામાં 20 દિવસ જય હિન્દ, વંદે માતરમ. 26મી જાન્યુઆરી 2022ના રોજ ગીર સોમનાથ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં આપણી જેલ ખાતાની જેલ ડિપાર્ટમેન્ટની પ્લાટૂન નંબર 8 એનો પરેડની અંદર ઉત્કૃષ્ટ દેખાવ થતાં પ્રથમ નંબર આવેલ છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ટ્રોફી એનાયત થઈ. આજનો દિવસ જેલ ખાતા માટે અને સમગ્ર જેલ ડિપાર્ટમેન્ટ માટે ગૌરવનો દિવસ કહેવાય. પ્લાટૂનમાં રહેલ તમામ જવાનો, કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ,
જય ભારત, જય જય ગરવી ગુજરાત. ભગવાન છે પગે લગાવી પોલીસ વાળા ખાકી કપડા લગે અરે વેલા વેલા છૂટી જાવ બધા છૂટી છૂટી જતાનો બી આપણી દિવાળી આમાં જેટલું હોવાનું થયું સાહેબ આપણી કેવું છે તમે એમનું સ્વાગત કરશો. જી હા દોસ્તો, હું મારી જેલ અને જેલની તોતિંગ દિવાલો 30 વર્ષની મારી આ સફર. શરૂઆતમાં જ્યારે હું રાજકોટ શહેરની અંદર જેલની અંદર નોકરી ઉપર લાગ્યો ત્યારે મને એમ થયું કે એક કવિ હૃદય મહેશ દવે, એક હસમુખ મહેશ દવે, એક ભજનિક મહેશ દવે કેવી રીતે આ તોતિંગ દિવાલોની વચ્ચે જીવી શકશે. પણ મારા 3 દાયકાની આ સફરમાં મને ખરેખર એવું લાગ્યું કે અગર જીવન ક્યાંય છે, સાચું જીવન ક્યાંય છે તો એ જેલના તોતિંગ દિવાલની પાછળ છે, જેલના લોખંડી દરવાજાઓની પાછળ છે. જી હા, હું મહેશ દવે 31મી માર્ચ 2023 રિટાયર્ડ થયો. જેલર તરીકે રિટાયર્ડ થયો છું. ખાખી વર્દી, ઓફિશિયલી ખાખી વર્દી મેં આજથી ઉતારી છે. પણ મારી અંદરનો જે એક કવિ હૃદય હતું, મારી અંદરનો જે મહેશ હતો, મારી અંદરની જે એક આતુરતા હતી, એક લાગણી હતી, એનો વધારો થયો. હું મહેશ દવે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદરથી મારું નામ કમાયો, એના કરતાં જે લાગણી કમાયો છું એ લાગણી બહાર નથી મળતી. એ લાગણી સસ્તી નથી મળતી. એક ખાખી વર્દીને આટલો પ્રેમ, એક ખાખી વર્દીને આટલી ઇજ્જત અને એક ખાખી વર્દી માટે આટલા આંસુઓ જો કોઈ પાડતું હોય તો એ મહેશ દવે એની જિંદગીમાં પહેલી વખત જોયું. ખરેખર હું પણ ગદગદિત હતો, એ સમય પણ ગદગદિત હતો, એ સાબરમતી સેન્ટ્રલ જેલની દિવાલો પણ ગદગદિત હતી. એ મહિલા કેદીઓના આંખમાંથી સરી રહેલા આંસુઓ જાણે કે બધું જ થંભાવી ગયા હતા. ઝાડ, પાન, પશુ, પક્ષી, તમામ સિસ્ટમ જાણે ચૂપ. ઘર જેવું તંદુરસ્ત અને સારું ખાવાનું ક્યાંય નથી હોતું, છતાંય આપણે બહાર હેબિટ જે છેલ્લા 10 વર્ષમાં તો બહુ આ બધી વધી ગયું છે. એના કારણે 10-10 વર્ષના બાળકોને એટેક આવવાના સમાચારો આપણે પેપરમાં વાંચીએ. પહેલાં ડાયાબિટીસ ને બીપી ને આ બધી વસ્તુ છે તો 50 પછી શરૂઆત થતી અને 60-65 ખબર પડે, 70-75 ઉકલી જતા. પછી કે અમારા દાદાને કંઈ નહોતું, પણ દાદાને હોય, પણ દાદા ચેક ક્યાં પહેલાં કરાવતા હતા. અત્યારની સ્થિતિમાં ધર્મેન્દ્રભાઈની સલાહ મુજબ, સૂચના મુજબ મેં ક્લબ જોઈન્ટ કરી
નિયમિત જવા માંડ્યો. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ, મહિનો, તો કંઈક સારી અનુભૂતિ અંદરથી મને થવા માંડી. એ તો સરકારી કર્મચારી, ભણેલો ગણેલો માણસ, પોલીસ ખાતાનો માણસ, સહેજે કોઈ ઉપર વિશ્વાસ જ ન કરીએ અમે. એવું એમ જ લાગે કે આ બધા ખોલીને બેસી ગયા કમાવા માટે. પણ જઈએ ને ખાતરી કરીએ તો ખબર પડે ને. ધીરે ધીરે મને કંઈક વિશેષ સારી અનુભૂતિ થઈ. અને વજન મારો જે 92 હતો એમાંથી એકાદ મહિનામાં 90 થયો, 88 થયો, 86 થયો, 84 થયો, 82 થયો અને 80 થઈ ગયો. 12 કિલો વજન મારો 6 મહિનામાં ઓછો થઈ ગયો. MM દવે સાહેબ, મહેશભાઈ સોરડી, જોરદાર તાળીઓથી આપણે સૌથી પ્રથમ એમનું સ્વાગત કરીએ. તાળીઓનો નાદ શરૂ રહેવો જોઈએ. વાહ ભાઈ વાહ, જોર છે ઓર જોર છે. ધન્યવાદ. એમના પૂરાય પરિવારમાં રહેલી પ્રામાણિકતા, સજ્જનતા, નીતિ, સત્ય, કરુણા, દયા, લાગણી, કેટલા ગુણો ગણાવી શકીએ આપણે. ટૂંકમાં આ સંસ્કારધામ ગુરુકુળના પવિત્ર પરિસરમાં એક પ્રામાણિક વ્યક્તિનું આજે જ્યારે આગમન થયું છે ત્યારે પુનઃ એમને તાળીઓના નાદથી વધાવીએ. ઇતિહાસ સાક્ષી છે કે આજથી 10,000 વર્ષ પહેલાં કે 5,000 વર્ષ પહેલાં પણ જ્યારે દેવો અસ્તિત્વમાં હતા ત્યારે એની સાથે દાનવો પણ અસ્તિત્વમાં હતા. આપણે એને અસુરો કહેતા, દાનવો કહેતા, રાક્ષસો કહેતા, બકાસુર ને વકાસુરના નામ બધા આપણે સાંભળ્યા છે. એવા દાનવો આજે પણ અલગ સ્વરૂપે આ દુનિયામાં સંખ્યા બંધ છે. અને એટલે જ ભગવદ્ ગીતામાં
શ્રી કૃષ્ણએ એવું કીધું કે ભાઈ જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે સજ્જનોના અને સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે મારે અવતાર ધારણ કરવો પડે છે. તો એવી જ રીતે આજે જે દુષ્ટ માણસો સમાજમાં છે એના વિનાશ માટે, એના સજ્જનોના રક્ષણ માટે સરકાર દ્વારા પોલીસ તંત્ર, ન્યાયતંત્ર અને જેલ તંત્રની રચના કરવામાં આવી છે કે જેથી સજ્જનોનું રક્ષણ થઈ શકે. મેં 35-36 વર્ષ સુધી ગુજરાતની જેલોમાં નોકરી કરી. 5 વર્ષ પોરબંદર ખાસ જેલ, 5 વર્ષ રાજકોટ સેન્ટ્રલ જેલ, 5 વર્ષ બરોડા સેન્ટ્રલ જેલ અને અમરેલી અને સુરેન્દ્રનગર સહિત છેલ્લા 15 વર્ષ સુધી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મેં નોકરી કરી.